નમસ્કાર. આજે માનનીય વડાપ્રધાન સાહેબના 12 વર્ષ પૂર્ણ થયેલ એ નિમિત્તે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજર રહેલ માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, આપણા અહીંના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, પૂર્વ માજી સંસદ સભ્ય હરિભાઈ ચૌધરી, ડાયાભાઈ પેલિયાતર, જિંદાલ સાહેબ તથા મંચસ્થ પદાધિકારીઓ અને સામે બેઠેલા દરેક ગામોથી પધારેલા પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ, બહેનો, બાળકો અને માતાઓ, આજે દરેકને પ્રશ્ન મૂંઝવે છે કે મારે સ્વસ્થ રહેવું છે. આજે એક સમય દરેક ગામની અંદર માંડ એકાદ દવાખાનું હતું અને આજે દરેક ગામની અંદર ગામડે ગામડે દવાખાના વધ્યા, છતાં પેશન્ટ એટલા ને એટલા છે. કોઈ પણ દવાખાને જાઓ તો લાઈનો લાગેલી છે. આજે આપણે દેશની વસ્તી 140 કરોડ થઈ, પણ સાથે સાથે એટલા જ વ્યક્તિઓ ભણીને ડૉક્ટર બનેલા છે અને સાથે સાથે એટલા જ પેશન્ટ વધતા જાય છે. હમણાં વાત કરી કે દેશની અંદર કેન્સર અને ઘણા બધા રોગો વધતા જાય છે. આજે યુવાન વયે માણસને ડાયાબિટીસ, બીપીના પ્રોબ્લેમ થઈ જાય છે, કારણ કે આની પાછળ મુખ્ય તો ખોરાક જ છે. આપણે કહીએ છીએ કે જેવી પાણી એવી વાણી, તો ખોરાકની અસર આપણા શરીર ઉપર થઈ રહી છે. તો એ મૂળની અંદર જઈએ તો ખોરાકની અંદર શું પ્રોબ્લેમ છે? ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણે વિદેશથી અનાજ લાવી અને ખાતા, આપણા દેશની અંદર ખવડાવતા હતા. એટલે એને કહેતા શીપ ટુ માઉથ, વાણ આવે તો દેશના અંદર લોકોને ખવડાવતા હતા. આપણી કૃષિ પ્રગતિ ખૂબ કરી અને અત્યારે વીઘાની અંદર એરંડો 300 કિલોમાંથી આપણે 3000 કિલો પકવીએ છીએ. ઘઉં અત્યારે 4000 કિલો પહોંચ્યા છે હેક્ટરે. બાજરો 4000 કિલો પકવીએ છીએ. મકાઈની અંદર 6000 કિલો લઈએ છીએ અને બટાટાની તો વાત જ નહીં, ટન બંધ આપણે પકવીએ છીએ. ખૂબ પ્રગતિ કરી આપણે, ખૂબ અનાજ ધાન્ય પકવ્યું છે. અને આજે તમારા પ્રતાપે, એટલે ખેડૂતોના પ્રતાપે આજે આપણો દેશ છે અનાજની અંદર આત્મનિર્ભર છે. એટલા માટે જ મોદી સાહેબ બીજા સામે આંખ નાખીને વાત કરે છે. જે દેશની અંદર અનાજ ન હોય એ દેશની અંદર ક્યારે સ્વતંત્રતા હોતી નથી. એનો આ દાખલો પાકિસ્તાનનો જોઈ લો. એટલા માટે થઈને આપણા દેશની અંદર અનાજના ખૂબ ભંડાર ભરાઈ ગયા છે. પણ હવે ફરીથી એક ટર્નિંગ પોઈન્ટ આવેલો છે કે ભાઈ આપણે ખૂબ પકવ્યું, પણ મુશ્કેલી ક્યાં છે? તો આપણે હવે દરેક વ્યક્તિએ થોડો સુધારો કરવાનો છે. દેશની અંદર ગાયો ઘણી બધી હતી, ઘણી બધી કતારવાળી જતી, ઘણી બધી મરી ગઈ, ઓછી થઈ ગઈ. આપણા દેશની ગાય આધારિત ઋષિ પરંપરા પ્રમાણે ખેતી થતી હતી. આજથી 40 વર્ષ પહેલા નદીની અંદર બટાટાની ખેતી થતી હતી. આજે પણ નદીની અંદર બટાટાની ખેતી થતી, બીજા ઘણા બધા પાકની ખેતી થાય છે. એના અંદર ફક્ત ને ફક્ત જમીન તો રેત છે, એક ચપટી છાણીઓ ખાતર મૂકીને ખેતી થતી હતી. એના અંદર બહુ સારામાં સારા બટેટા થતા હતા અને એક ઝાડ ઉપર 5-5 જેટલી ચીટી લાગતી હતી, કારણ કે એ છાણીઓ ખાતર એના માટે ખાસ કરીને એ પોષણ આપતું હતું. તો આ દેશની અંદર ફરીથી આપણે એક સમય આવી ગયો છે કે આપણે રાસાયણિક ખેતીમાંથી ધીરે ધીરે, એક સાથે નહીં, ધીરે ધીરે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ. હવે પ્રાકૃતિક ખેતી કેમ લોકો નથી કરતા? મને દર વખતે પૂછે કેમ નથી કરતા, ગવર્નર સાહેબે પૂછે, પણ મેં કહ્યું સાહેબ એના અંદર થોડી પ્રોબ્લેમ છે. આજે ખેતીની અંદર કામ કરવા માટે મજૂરની તકલીફ છે. આજે બાજરો વાટવા માટે કોઈ માણસ તૈયાર નહીં થાય, બધાને ખબર છે, મત બેઠેલા. એટલે માટે મશીન લાયા આપણે, રીપર. જો તમે બાજરી ડ્રીપથી પકવી હોય, તમારી બાજરી ઉગવે, તમારે કલાકની અંદર 1 વીઘો કાપીને જતો રહે આરામથી. મગફળીની અંદર મશીનથી વાવો, ફુવારાથી પાવો અને છેલ્લે મશીનથી કાઢી લો અને મશીનથી થ્રેસિંગ કરીને દાણા લઈ લો. મિકેનાઇઝેશન. આ મિકેનાઇઝેશન લીધે આપણે અત્યારે ખેતી ઉન્નત બની છે. ઉત્તર ભારતની અંદર જ્યારે ઘઉંનો વિસ્તાર હોય ત્યારે હજારો ટન ઘઉં પાકે છે અને એના અંદર ખાસ કરીને ઓટોમેટિક હાર્વેસ્ટર છે, એ 15 કે 20 દિવસની અંદર આખો પાક જે તેના ઘરમાં જતો રહેતો હશે. એ જ રીતે ચોખાની અંદર પણ આખા ભારતમાં થાય, કારણ કે મિકેનાઇઝેશન મહત્વનું છે.
આજે મને કહેતો બહુ આનંદ થાય છે કે બનાસકાંઠા જિલ્લો છે આખા ભારતની અંદર ડ્રીપ અને ફુવારામાં 1 નંબર ઉપર છે. સૌથી સારામાં સારી ખેતી ડ્રીપ અને ફુવારામાં અત્યારે બનાસકાંઠા જિલ્લો અને વાવથરા જિલ્લો કરી રહ્યો છે. સૌથી વધારે પાણીની બચત અહીં થાય છે. અને દેશની અંદર સૌથી સારામાં સારા બટાટા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાંથી પ્રોસેસિંગ માટેના જાય છે. એટલા માટે વર્લ્ડની અંદરથી ઘણી બધી કંપનીઓ આપણા આ વિસ્તારની અંદર આવેલી છે. અત્યારે ઉત્તર પ્રદેશમાંથી કેટલાક જણા કહેવું કે તમારે તો ખેતી કેવી રીતે છે? અહીંયા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. અહીંના ખેડૂતો ખૂબ જ મહેનતુ છે અને સાથે સારી ખેતી કરે છે. તો પ્રાકૃતિક ખેતી કરવા માટે પણ અત્યારે આપણે પ્રોત્સાહિત થઈને કરીશું. કારણ કે આજે નહીં તો કાલે તમારે 100% પ્રાકૃતિક ખેતી તમે જ કરશો. ધીરે આપણે જ્યારે ઇન્સેક્ટિસાઇડ વાપરીએ છીએ એની સામે આપણી જોડે ઘણી બધી બીજી પ્રોડક્ટ આવી છે. આપણે માની છે જીવનો આહાર છે. અત્યારે જે પણ જીવાત છે એને મારવા માટે આપણી જોડે અલગ અલગ પ્રકારના ફંગીસાઇડ ડોઝ આવી ગયા છે. જેવી રીતે મેટારોઇઝિયમ આપી દીધો, બેસિલસ બેક્ટેરિયાના અલગ અલગ ડોઝ લઈ લો. મેં હમણાં ટ્રાયકોડરમાં સાહેબને બતાવ્યું કે આ ટ્રાયકોડરમાં વાપરવાથી ખેતરની અંદર તમારે મોટાભાગની ફૂગ કંટ્રોલ થઈ જશે. બેવિલિયા બેસિનિયા વાપરશો તમારા ખેતરની અંદર ડોળ નહીં લાગે. એનપીકેનું કન્સોર્ટિયમ વાપરશો તમારે ખેતરની અંદર થોડું છાણિયા ખાતરની અંદર તમારે જેટલી કે અંદર નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશની જેટલી પણ ઉપલબ્ધતા હશે બધી તમારા છોડને મળી જશે. અને સાથે સાથે જીવામૃત અને ઘન જીવામૃત વાપરશો તો જે જમીનની અંદર આપણા પોષક તત્વો છે એ ખરેખર આપણી જમીનમાંથી પાકને મળતા થઈ જશે. અત્યારે દર વખતે કહેવાય કે આપણી જમીન મૃતપાય થતી જાય છે. કારણ કે અત્યારે ખેતી ખરેખર કોણ કરે છે? ભાગીઓ કરે છે. મોટા ભાગના ખેડૂત મોટા છે, એક 15 દિવસે આંટો મારવા જાય, કોણે કેટલું નાખ્યું, ડીએપી કેટલું નાખવાનું તેના કરતાં વધારે નાખી દીધું, યુરિયા પડ્યું જેટલું આંખો મચી નાખી દીધું હોય. જ્યાં વીડીસાઇડ એટલે કે આપણે કોઈ પણ પ્રકારના નિંદામણનાશક નાખવાનું હોય ત્યારે એનું પ્રમાણ માપનું હોય છે, પણ વધુ માપ કરવાની એ પણ ઝેરી તત્વ બને છે. મોટાભાગના ઇન્સેક્ટિસાઇડ અત્યારે નાખવામાં આવે છે એ પણ વધારે પડતા માત્રામાં નાખી દો છે. એટલા માટે પણ એની ઝેરી અસર, આ જ બધી ઝેરી અસર છે. અને સૌથી વધારે જે નાઇટ્રેટ, જમીનની અંદર નાઇટ્રોજન વધારે નાઇટ્રેટ છે એ પાણીમાં થઈ અને અત્યારે આપણા પીવાના પાણીમાં આવી ગયું. 30 વર્ષ પહેલાં આપણે કોઈ દિવસ પાણી છે એ બોટલમાં નહોતા પીતા. અત્યારે દરેક જગ્યાએ આપણે પીવા માટે પાણી બોટલનું વાપરવું પડે છે. કારણ કે આપણી જમીનની અંદર જે કંઈ પાણી છે તપાસ કરો તો એના અંદર નાઇટ્રેટ હશે ને હશે જ. નાઇટ્રેટ છે એ મોટા ભાગનો કેન્સરકારક છે. અત્યારે નેચરલ ફાર્મિંગ કરવા માટે આપણું છાણિયું ખાતર છે એના કરતાં પણ આપણે જે તાજું છાણ છે એને જીવામૃતની ટચ આપી અને અઠવાડિયું 10 દિવસ એને વારંવાર જીવામૃત નાખીને આપણે 15 દિવસ પછી 20 દિવસ સૂકવીને અત્યારે હવે ધીરે અમે પણ એના માટે તમે ડીએપી જેવા નાના દાણા બની જાય એ તમે સીધું પેરણીમાં વાપરી શકશો. એ પણ આજની તો 5 વર્ષ પછી તમારા કટ્ટામાં મળતું થઈ જશે. જે ઘન જીવામૃત કટ્ટામાં મળતું થઈ જશે. અત્યારે જેવા પણ જૈવિક કન્સોર્ટિયમ બધા મળતા થાય છે એ પણ મળતા થઈ જશે. જેટલી પણ પ્રાકૃતિક જીવાતનાશક છે કે જે આપણે છોડમાંથી બનાવીએ છીએ, બ્રહ્માસ્ત્ર કે કોઈ પણ પ્રકારના જેટલા પણ અસ્ત્રો છે એ પણ આપણે ધીરે એને એક વખત બનાવીને લાંબો સમય કેવી રીતે ટકાવી શકાય અને એ બોટલ દ્વારા ખેડૂતોને કઈ રીતે આપી શકાય. જીવામૃત પણ એ સીધું આપણે ડ્રીપમાં આપીએ એ પણ આપણે ધીરે વસાવતા જઈએ છીએ. આપણે જોડે ઓટોમેટિક મશીનો પણ આવી ગયા છે, એ પણ તમારે અપનાવવા પડશે. કારણ કે આપણે એક પેકેટથી ખાવા માટે ટેવાઈ ગયા છીએ. ખાતર તકે ડીએપી યુરિયા લાવી દો, કોઈ પણ પ્રકારની ઇન્સેક્ટિસાઇડ તો સીધા ડબલા લાવી દેવાનું. અને જેમ આપણે કહ્યું એના કરતાં અવળી રીતે વપરાતા હોય છે. તો ઘણી બધી બાબતો છે એનો આપણે કંટ્રોલ કરીએ તો ખરેખર આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ. અત્યારે અમે કૃષિ યુનિવર્સિટી દ્વારા 96 ગામડા દત્તક લીધેલા છે. ત્યાં અમે ઘણા બધા પ્રયોગો કરાયા છે. એના અંદરથી અમને હળદરની અંદર બહુ સારી સફળતા મળી છે. પહેલા વર્ષે મેં 2 હેક્ટરમાં કરાયું, આ વખતે લગભગ 10 હેક્ટરમાં કરી એ હળદરને પ્રોસેસિંગ કરી અને ખેડૂતે બહુ સારી રીતે વેચી છે અને એમને સારામાં સારું નફાકારક ઉત્પાદન થયેલું છે. અને આપણા વિસ્તારની અંદર બાજરો બહુ સારો થાય છે. આપણો ખરેખર મૂળ ખોરાક બાજરો હતો. ધીરે જગ્યા ઘઉંએ લઈ લીધી તો બાજરાને એટલો બધો કોઈ પણ પ્રકારના વધારે નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝરની જરૂર નથી. તો આપણે બાજરો પણ પ્રાકૃતિક ખેતી દ્વારા કરી શકીએ છીએ. મગફળીમાં ખૂબ જ ઓછું ખાતર જોઈએ, પણ આપણે ખેડૂતો શું ખૂબ નાખીને પછી બહુ મોટો પાલો કરી દે પણ નીચે મગફળી બહુ ઓછી બેસતી હોય છે. એટલે ખરેખર એનો CN રેશિયો છે એ ક્યારેય ખેડૂતો જોતા હોતા નથી. એ ખરેખર જોઈએ તો આપણને બહુ મોટો ફાયદો થાય. મગ છે, અડદ છે, ગવાર છે, એના અંદર આપણે ખાતર બહુ ઓછું જોઈએ. અને બીજું કારેંડા જેવી ખેતી પણ આપણે કરીએ છીએ, રાયડો છે,
તો આ બધા ઘણા બધા અહીંના વિસ્તારના પાકો છે કે આપણે એમાં ખાતર બહુ ઓછું જોઈએ અને ઓછામાં ઓછા ખાતર આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ અને ખૂબ નાખીને ખૂબ લાવો પણ એના કરતાં ઓછું નાખીને આપણને વધારે નફો મળે એવી ખેતી તરફ વળવા માટે દર વખતે અમારા અહીંથી પ્રોગ્રામ કરીએ છીએ. અમે ગઈ વખતે પણ મગફળીના ઘણા બધા અખતરા કર્યા હતા. ઘણા બધા ખેડૂતે મગફળી પકવી હતી અને એ મગફળી છે એ નેચરલ ફાર્મિંગ તરીકે એમને જાતે તેલ કાઢીને દરેક ગામડે પૂરી પાડ્યું છે. કારણ કે આજે ખેતી કરતા સાથે સાથે જેટલો પણ મિલાવટી ખોરાક છે એ પણ આપણા માટે એટલો જ ઝેરી છે. કારણ કે આજે અમે હળદર બનાવીએ છીએ 400 રૂપિયા કિલો. મેં અત્યારે સાહેબને બતાવી હતી 400 રૂપિયા કિલો અમારી લાગત છે. નફો નથી નુકસાન. તો અત્યારે બજારમાં 200 રૂપિયા હળદર કેવી રીતે મળે છે? એ ખરેખર હળદર નથી, એના અંદર સિન્થેટિક કલર છે અને સાથે એના અંદર અલગ અલગ પ્રકારની મિલાવટો છે. મરચા કોઈ પણ ખેડૂતો પકવો તો એને 500 થી 600 રૂપિયા કિલો સૂકા મરચા પરવડે. તો 200 રૂપિયા 150 રૂપિયા મરચા ક્યાંથી મળે? આ મિલાવટે છે. તેલની વાત કરીએ, અત્યારે જાતે તમે તેલ તમારી મગફળીનું કઢાવશો તમારે 250 રૂપિયાથી નીચે લીટર નહીં પડે. તો ભાઈ આપણે બજારની અંદર 2021 રૂપિયા ડબ્બો ક્યાંથી મળે છે? રાયડાનું તેલ છે અત્યારે આપણે કઢાવીએ તો એ પણ લગભગ આપણને 200 રૂપિયા લીટર મળે છે. તો આ બધી વસ્તુનો આપણે વિચાર કરવાની જરૂર છે. ખેતી એકલી એના માટે જવાબદાર નથી, બીજી ઘણી બધી બાબતો છે એ આપણા ખોરાકની અંદર જે રીતે જઈ રહેલી છે. અત્યારે નાના બાળકો પેકેટ ખાય છે, એના અંદર તમે વિચારો તેના અંદર એટલા બધા ઘાતક પરિણામવાળા કેમિકલ છે, છતાં આપણે ક્યારે ધ્યાન નથી આપતા અને આપણો બાળકો મોટા ભાગને ખાતા હોય છે. એટલે આ ઘણી બધી બાબતો એવી છે કે આપણે ખૂબ વિચાર કરવાની જરૂરિયાત છે. હું દરેક મંચ ઉપર કહું છું કે ભાઈ ખેડૂતો નેચરલ ફાર્મિંગ કરશે, સાથે આપણે મિલાવટી ખોરાક પણ ધીરે ધીરે ઓછો કરવો પડશે. આજે દૂધ, પનીર, માખણ એનો તમે વિચાર કરો, ઘી, તમે દરેક બાબત ત્યારે તમે થાળી લઈને બેસો ત્યારે તમે વિચારજો પોતાને શું ખાઈ રહ્યો છો. આપણે બહુ અત્યારે ઘરની અંદર રોટલા ખાતા હતા, બહાર જતા તો ઘરના જમવાનું પાણી લઈ જતા હતા. અત્યારે આપણે એક શોખ થઈ ગયો છે હોટલ, દર અઠવાડિયે હોટલ. અત્યારે ગામડામાંથી પણ લોકો હોટલમાં જાય છે. બહાર જવું છે, હું નાનાથી પાડો, પણ તમે શું ખાઈ રહ્યા છો એ તો વિચાર કરો. કોમ્પિટિશન એટલી ઘાતક છે કે ઓછા નફો વધારે અને ઓછી કિંમત કરવા માટે કઈ રીતે સામેવાળાને કોમ્પિટ કરો, એના અંદર ક્યાંક ને ક્યાંક મિલાવટી ઝેર મેળવાઈ રહેલું છે અને આપણે હોશે પેટની અંદર આરોગ્ય છે. તો મારે આજે વધુ ના કહેતા, આજે મારા વાલા ખેડૂત મિત્રો, મારા વડીલો ને બધાને એક મારી એક વેદના તમને કહું છું એઝ એ એગ્રીકલ્ચરિસ્ટ. કારણ કે આજે કૃષિ ઇન્સ્ટિટ્યૂટનું કામ છે ખેડૂતોને પગભર કરવા, દરેક નવી ટેકનોલોજી અમે ટેકનોલોજી તો આપીએ, પણ સાથે આ બે વસ્તુ કહી કે આજે દરેક ખેતીમાંથી ના, ખેતી તો એના માટે થોડી ઘણી જવાબદાર છે, સાથે મિલાવટી વસ્તુ પણ એટલી જ જવાબદાર છે કે અત્યારે માણસના દરેકના પેટની અંદર ઝેર જઈ રહ્યું છે. એટલે મારે આપણે યાદ કરવું હતું. તો આ તકે મને આયોજકે તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.